ચાલો 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 જમવા માટે સારું પ્લેટફોર્મ શોધી રહ્યા છો તો હવે તલાશ પૂરી થઈ તો આજે જ પધારો ડીસા પાટણ હાઈવે પર આવેલા વદાણી ગામના હાઈવે પર આવેલી હોટલ આલ્ફા પાટણ ડીસા હાઈવે પર આવેલી વદાણી અલ્ફા હોટલનો ભવ્ય પ્રારંભ યુપી અને મહારાષ્ટ્રના ઉસ્તાદો પીરસશી સ્વાદિષ્ટ વાનગીઓ પાટણ ડીસા હાઈવે પર ખાણીપીણીના શોખીનો માટે એક નવું નજરાણું અલ્ફા હોટલના રૂપે સામે આવ્યું છે અગાઉ ધાબુ ચલાવતા સંચાલકોને ગ્રાહકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ હવે તેમણે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી રેસ્ટોરન્ટનો પ્રારંભ કર્યો છે ખાસિયતો અને મેનુ અલ્ફા હોટલ તેના સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર મેનુ માટે જાણીતી બની રહી છે અહીં ખાસ કરીને તંદૂરી આઇટમ્સ ચિકન તંદૂરી મલાઈ તંદૂરી પહાડી તંદૂરી રેશમી ટિક્કા અને વંજારી ટિક્કા તવા સ્પેશિયલ મટન ભૂના ગુર્દા કલીજી ભીજા ફ્રાય અને સ્પેશિયલ પંજાબી તવા ચિકન ચાઇનીઝ આ વિસ્તારમાં ચાઇનીઝ વાનગીઓ માટે હોટલનું વિશેષ નામ છે હોટલના સંચાલકના જણાવ્યા અનુસાર ગ્રાહકોની અસલી સ્વાદ પીરસવા માટે ખાસ યુપી અને મહારાષ્ટ્રથી નિષ્ણાત ઉસ્તાદો કુક બોલાવવામાં આવ્યા છે ફેમિલી માટે ખાસ સુવિધા પરિવારો શાંતિથી જમી શકે તે માટે અહીં ફેમિલી દસ્તરખાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રાઇવસી માટે પડદા અને અલગ રૂમની સુવિધા છે આ ઉપરાંત પુરુષો માટે વિશાળ એસી હોલ અને કોમન હોલ બાળકો માટે રમવા માટે સુંદર બગીચો ગાર્ડન બેસવા માટે ખુલ્લી અને આરામદાયક જગ્યા ગ્રાહકોનો પ્રતિસાદ માત્ર એક જ અઠવાડિયામાં અલ્ફા હોટલની પાટણ ડીસા ભીલવણ વદાણી હૈદરપુરા અને વાગડોદ અમરપુરા જેવા આજુબાજુના ગામોમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રાહકો અહીંના ટેસ્ટ અને સર્વિસથી સંતુષ્ટ જણાઈ રહ્યા છે સંચાલકોએ તમામ નગરજનોને એકવાર અલ્ફા હોટલની મુલાકાત લેવા અને અનોખા સ્વાદનો લાહવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે અહેવાલ ઇકબાલ શાહ આજ કા ભારત ન્યૂઝ मेनू तो या तो आ गया आपको माशाला रस से सनो रस रस એટલે પબ્લિક હશે पब्लिक तो शायद नहीं यार ગાડી પર આવે તો સિયાવાડી શબ્દ છે ને कल्याण ठाकुर से ले लो हाँ तो लो ना आपको पहला खाना जाए पब्लिक अंदर में होता है हाँ मुझे दिए दो पठानी तंदूरी है लेमन तंदूरी है और रेड तंदूरी है काली मिरी तंदूरी है और अफ़गानी तंदूरी है और कबाब में रेशमी कबाब पहाड़ी कबाब और बंजारा कबाब है और अफ़गानी टिक्का है इतना कबाब अभी के लिए चालू किया है मलाई टिक्का है चिकन तंदूरी लेग पीस है ड्रम स्टिक है और क्या अभी रुक देते हैं तवा फ्राई में गुर्दा कलेजी तवा फ्राई में गुर्जा कलेजी है मटन तवा भुना तवा है कोई मटन तवा भुना तवा एक ही आता है ये सब इतना आइटम इधर चलता है और वो बहुत सारा आइटम है तो उसका पूरा नाम याद नहीं है वो लिख के रख के अगर बोलते तो पूरा आ जाता जो आइटम अपने इधर का बहुत अभी नया नया चालू हुआ है टेस्ट 1 नंबर है और बाहर से सब उस्ताद बुलाए हैं जितना उस्ताद इधर सब बाहर से बुलाया हुआ है और 1 नंबर माल देता है अपन यहाँ का कभी भी कहीं से भी कोई खाने के लिए आएगा टेस्ट अच्छा है तो देख के बहुत आदमी आते हैं खाते हैं इधर अल्फा होटल અમે નવી ચાલુ કરી છે પાટણ ડીસા હાઈવે રોડ અમારું એડ્રેસ છે પહેલાં અમે ધાબુ ચલાવતા હતા અમને અચ્છો રિસ્પોન્સ મળવાથી અમે નવી હોટલ ચાલુ કરી છે નવી રેસ્ટોરન્ટ ચાલુ કરી છે અમે બધા ઉસ્તાદો યુપીથી મહારાષ્ટ્રથી ઉસ્તાદો બોલાવે છે અમારા
ડ્રાય આઇટમો બધી બનાવી છે, એકથી મોગલાઈમાં બનાવી છે, ચાઇનીઝની આઇટમો બનાવી છે. અને જેટલા બી કસ્ટમર અમારા તો આવ્યા છે બધા ખુશ થઈ ગયા છે. અને બધા કસ્ટમરોએ અમને અચ્છું રિસ્પોન્સ આપ્યું છે કે જમવાનું તમે આવું નવું બનાવજો, બહુ તમારું અચ્છું જમવાનું છે અને બહુ સારું રિસ્પોન્સ મળશે તમને. અને આ ટેસ્ટ આપજો અને આના ઉત્સાહ રાખજો. હાલ અમે ડ્રાયના અંદર અલફામ તંદૂરી છે, ચિકન તંદૂરી છે, મલાઈ તંદૂરી છે, પહાડી તંદૂરી છે, રેશમી ટિક્કા છે, પહાડી ટિક્કા છે, બંજારી ટિક્કા છે, મલાઈ લેગ પીસ છે. પછી અમે તવાની આઈટમ ચાલુ કરી છે, મટન ભૂના, મુર્દા કલેજી, બીજા ફ્રાય, ચિકન તવા સ્પેશિયલ પંજાબી, આ બધી વાનગી અમે ચાલુ કરી છે. અને ચાઇનીઝના અંદર તો અમારું આ પટ્ટામાં નામ છે. અમારું ચાઇનીઝ આઈટમ બહુ સારી ચાલે છે. અને અમે સ્ટાફ ઓનલી ફોર યુપીથી લાવેલા છે અને મહારાષ્ટ્રથી લાવેલા છે. અને ઉસ્તાદોનું રિસ્પોન્સ બી સારું છે. આજ અમારા રેસ્ટોરન્ટ નવી ચાલુ કરીએ 1 અઠવાડિયું થઈ ગયું અને બહુ સારું રિસ્પોન્સ મળે છે અને સારા ગ્રાહક બી મળે છે. અને ગ્રાહકોનો સપોર્ટ બી અમને સારો છે. અમને પાટણ, ડીસા, ભીલવણ ગામ, વદાણી ગામ, હેદરપુરા ગામ, વડાવ ગામ, કોઈટા ગામ, આજુબાજુ તમામ ગામડાને અમને બહુ ઓછું રિસ્પોન્સ છે. અને બધા ગ્રાહકો અમને ચાહીને આવે છે અને અમે અમારા ગ્રાહકોને ચાહીને જમવાનું આપીએ છીએ. ફેમિલી માટે કઈ સુવિધાઓ છે? અમારે આ ફેમિલી માટે અમે ફેમિલી દસ્તરખાન બનાવ્યા છે. એના અંદર પડદાને ખાસ અમે એહતરામ કર્યો છે, પણ અલગ અલગ રૂમ બનાવ્યા છે. અને જેન્ટ્સો માટે એસી હોલ બનાવ્યો છે, બહુ સરસ એસી હોલ બનાવ્યો છે. અને કોમન હોલ બી બનાવ્યો છે, બહુ સરસ બનાવ્યો છે. અને બેસવા માટે બહાર પેસેજને બાજુમાં બગીચો છે. અમારે બચ્ચોને ખેલ કૂદવા માટે, એન્જોય કરવા માટે અમે બગીચો બનાવ્યો છે. તો તમે લોકોને શું સંદેશો આપો છો? અમે લોકોને સંદેશો આપ્યો છે કે એક વખત અમારી અવશ્ય મુલાકાત લે.